ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ ₹15.45 લાખનો મુદ્દેમાલ કબજે કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવજીવન સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક ભરીને એબીસી ચોકડી તરફ જનાર છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન 18,190 કિલોગ્રામ મળી આવ્યો હતો. આ અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ચાલક પાસે મળી આવ્યો ન હતો. આથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરીને મેળવેલ હોવાનું પોલીસને જણાઈ આવતા 5.45 લાખના ઘઉંના જથ્થા અને 10 લાખની કિંમતની ટ્રક મળી 15.45 લાખનો મુદ્દેમાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં શહીદ ઇન્દ્રિશ હયાત રહે ચુચલા પ્લોટ વેજલપુર રોડ ગોધરા અને ગગનસિંગ તલવારસિંગ ટાંક નવજીવન સ્કૂલ પાછળની ભરૂચથી ધરપકડ કરી હતી. આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.